એ ભગવાન, હવે તું મારી સામું જોજે અને આ મારું નિયમ તૂટે નહીં ને એ બરોબર તું ધ્યાન રાખજે. હે ભગવાન. એટલે ટીના, આ હું આ હાંઢે સડી ગયો હન, નીમ નો તૂટે ના હું હે? આ છે ને હું એક મૌન વ્રત લીધું. મૌન વ્રત? હા હા. એટલે શું હાથથી? એ છે ને, હા મારે છે ને હા પેલી ચપ્પુ હારે પ્રેમ થઈ ગયો છે ને હા હા એમાં. એટલે આવા વ્રત લેસ તું? હા, મારું કામ થઈ જાય ને. હા હા. એક પગે ઉભો રહો તો હવે એક પગે ઉભા રહ્યા નો એમ કાંઈ મળી જાય એની માટે બધું દેવું પડે, કાંઈક ભોગ આપવો પડે. હું હા હા તો વાંધો નહીં. હાલ હું જાઉં છું, તાર જીવ વ્રત કરવું હોય કઈ નકર મારા તડા માર છે. તમે જાઓ ને કે તમે અહીંયા પાસ કંઈક બીજું કરશું. હા ભાઈ જાઉં છું. આ મૈયા કાકા નગરી ગામની પંચાયત જ હોય. આ પાછો એમને ઊભો રહી જાય. હવે હામું તું જો ભગવાન. આવ્યો મારો દુશ્મન આવ્યો. ક્યાંથી આવે છે? કેમ આયા સડી ગયો? આ ભગવાનને પ્રાર્થના કરું છું ભલામણ. હા, હું પ્રાર્થના કરે છો? છે ને આ છે ને હું ચપ્પુ હાટુ એક ગિફ્ટ લાવ્યો છું અને મારે એને ગિફ્ટ દેવાની છે. એને હું લેવો તારે ગિફ્ટ દેવી છે? હું એને પ્રેમ કરું છું. તું એને પ્રેમ કરે? હા, પણ શકુ તો મને પ્રેમ કરે છે. પણ હું એને પ્રેમ કરું છું. હજી કાલે તું બોટાદ લઈ ગયો તેને, પણ એની હાથ હું ગિફ્ટ લાવ્યો. બતાય તો. નહીં, એ દેખાડું નહીં તને. રોવા તો દે. નહીં, આ જોયા જેવા નહીં. પણ આમ મને ખબર તો પડે ને તું કેવી ગિફ્ટ દે. પણ રવા દે. ત્યાં રવા દે. રવા દે. આ પણ માન છે જ ને મારું. આમ જો રવા દે કહું છું. હું ये तो पक्का काका, ये तो अंदर की बात है। એમાં એવું છે ને, હું આ લેતો ને તારી દુકાન સામે જ હતું. આવી નો ગિફ્ટ દેવાય. મારે આવી જ દેવી છે ભલામણ. માણા થા માણા. જા તું તારા કામે જાતું હોય ને જા. આવો મૈયા કાકા. એટલે એ તું આઈને છો? હા, અને પકા આ થેલી કેમાં હંતાડે એમાં શું હે? એમાં ગિફ્ટ છે ગિફ્ટ. ગિફ્ટ છે? હા, કેવી? જોયા જેવી નથી પણ. તો જોવા દે ને. જોઈજો હો. હા, હું હા. નહીં જો, તમે જોઈજો. એ ગાંધીના આવી કોઈને ગીફ અપાય? તારે આવી જ દેવાય. હવે અત્યારના જુવાનિયાને ખબર જ નથી પડતી કેવી ગીફ અપાય ઈ. તો કેવી દેવી મૈયા કાકા મારે? એક શરમ કરાય, શરમ આવી અપાય. જો ગીફ તો જો આવી અપાય. હા લે. જોઈ તો. હો? આ ગીફ લઈને હું જડી હારું લઈ જાઉં છું. એ હા, આ ફોટો મૈયા કાકા ક્યાં તમે બનાવડાયો? હા ભલામણે બોટાદમાં શિવ આર્ટ હે ને, શિવ આર્ટ દુકાન, હા ત્યાં તમે કયો ને એવી ગિફ્ટ બનાવી દે. બેયના ફોટા હોય, કેલેન્ડર આવી જાય, તારીખ ને બધું નામ આવી જાય, એવી ગિફ્ટ બનાવે. બહુ જોરદાર છે હો. પણ હા તો ઈ જડીના પછી વરા પૂરા થયા ને લગ્નના, ઈને હું ગિફ્ટ આપું હું. મારે જવું પડશે હો ચક્કુ હાટું ગિફ્ટ લેવા. શિવ આર્ટમાં વહી જાય છે બોટાદમાં દુકાને, તું કે એવી ગિફ્ટ બનાવી દી છે તને. એ હા, આ તો કેમ ડબલું અને હારવાળા લઈ જા. એટલે બહાર જવા જતો ને તે ત્યાં રોડે કુરિયર વાળો નીકળ્યો, ઈ મને ઓળખી ગયો. મારા નંબર તો એની પાસે હોય જ તે. હા. મને કે તમારી ગિફ્ટ આવી. મેં કીધું લાય. એમાં હારે રખડાવું. આ તો રખડાવો. અને ધ્યાન રાખજે આવું ન દેવાય. આવું ન દેવાય ગાંડા, કોક ગાંડીનો ગંધ છે. હા તે સારું, તો હું અહીંયાથી આવો ફોટો બનાવડાવી આવું. હા, આવું બનાવીને દેવાય તો કાંઈક સારું લાગે, તારો વટ પડે. હા હા, એવું કે. હવે ઓલું વરાત પૂરું થયું કે ન થયું તારું? હવે એ થઈ ગયું, હું જાઉં. જાય ને. હા. આવા ને આવા વરત લઈ લે. ઓ ટીન્યા, હા, બહાર નીકળ લે. એટલે પણ મને પૂરું જવા તો દે.
કરી ઓકે. આ તને બહુ હતું પ્રોગ્રામ કરવો છે, ભજીયાનો પ્રોગ્રામ કરવો છે, કાંઈક ઓછા ખવાય ઓછા. પણ મારે પૈસા પૂરતા જેવા તો ખાવા તો ખરા ને ભલામણા. આખા વર્ષમાં 10 ભજીયા ખાઈ ગયો. એ તો હારું ને કે બીજા બે ખાવાના હતા. એ ટીંગા, એટલે આ રેને બુંડાજી અડધે પહોંચ્યું હે. આયા પૂરું પહોંચી જશે. પણ ઘડીક તો ધપી નહીં. તો કેટલું ધપું? અરે ઘડીક ગુલા બે પાણા લઈને ફટફટ ફટફટ ઘડીક ફગડાય. આ ચક્કુ. ક્યાં ચકુ ક્યાં આવી? આ ફટકો તો કઈ કઈ કરું કરું. ચક્કુનું નામ પડ્યું તા તો અડધું નેચી આવતું જ હશો ને. હા કાંઈ ખા એવો ભલામણા. આ શું હાલી આવ્યા? મેં તો અડધું પડધું એમના. આ ચક્કુ હા આમ કેમ કરતા? ગામમાં થોડીક વસ્તુ ઘરની લેવાની હતી ને તો એ લેવા જાઉં. હું ઘરની વસ્તુ સામગ્રી ઘરની. પણ અમે બેઠા ને તારે ગામમાં વસ્તુ લેવા જવાય? હું લાવવાનું છે મને કે? જો આમાં બધું લખેલું છે પણ એમ નહીં તમારે ક્યાં હેરાન થવું લાવવાનું હાલી જાઉં. તું મુંજામાં તમ તારે ઊભી રહે કરે. લિસ્ટ તો બહુ લાંબુ છે હો. લા અહીંયા મને જોવા દે. તે હાથ ધોયા? ઉતાવળમાં હાથ ધોવાય ભૂલ ગયો. પણ તને તો હમણાં પ્રેશર હતું ને બુડા? લે આમ હવે ક્યાં ગયું તારું પ્રેશર? કમ્પ્લીટ થઈ ગયું બધું. મને જવાય ન દીધું, અડધે જ ઊભો કર્યો છે. લાય થેલી લઈ આવી. પૈસા આપો લ્યો. પૈસા નથી જોતા કેમ? મુંજામાં. હા અરે ના ના પૈસા લાવ. ના ના પૈસા રહેવા દે. અમે બેઠા છીએ ને, પૈસા તારે દેવાના હોય. હાલ હાલ આ ડબલા ભલે પડ્યા. હે એ વળતા લઈ જાય. આ જટ આઈ જાઓ ને. હા હા ઘરે બધે. રસોઈ કરવા બેસવું હોય ને એટલે હા તે વાંધો નહીં તમે તેને જાઓ. હું જાઉં. હા 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 સારું તો હાલો. હા, હા. હો? હો. હા ઈના આલા પકડ. લે અહીંયા પણ એ તો ખોટું ખોટું ફેંકતો હતો. એ તો કેટલું ડીપું જલ્દી જા અહીંયા, નકર ભાઈ સાવ છે હમણાં. આવો ને આવો જ આવો. એલી બાનું તો વાંચતી હો. એટલે પકા શું છે? કાંઈ નથી ભાઈ કાંઈ નથી. લેવા તમે. હા હા જો હે. ક્યાં ક્યાં હા બધું આવી ગયું. લિસ્ટ મોટું હતું ને પાછું. હા હા એ તો મેં તમને કીધું તું. આપણે આ છે ને કેરેટ પાસ દુકાને પાછા દેવા જવાનું. એવું હે. હા હે હા 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 તે કઈ તકલીફ નથી પડી ને આવવામાં? અમને શેની તકલીફ? તકલીફ તો આપણે હોય જ નહીં કાંઈ. આપણે શું પાણી પાણી પીવું હે? હા હા આમ તો ભરતો હા ઉભા રહી ઉભા રહી. થોડો પૈસો વળી ગયો મને. એને જો આમ આખો એને પૂરા. અને પકા હા હું પાછો છે ને આલ્યો આલ્યો. જો હા હું પાછો છે ને ઓલા મારો હપ્તો ભરવાનો હતો ને એ પૈસા આપ્યા છે હો. માંગી લેવા પડશે પેલા. ના ના ભાઈ શરમમાં ન લેવા ભલામણા. કઈ ઠંડુ પીવું હે? કઈ ચા નહીં નહીં કે પછી કોઈ વસ્તુ નહીં. ઠેક તે કઈ ખાવું પીવું હે? ના ના ઠેક એ છે ને પ્રેમ થોડો એમ નામ થાય છે. એ વાત તારી સાચી હો. પૈસાની થોડી ગણતરી કરવાની હોય. હવે આપણે કાંઈ ગણતરી નથી કરી બરોબર. એમાંય આપણે વિભાગમાં. અડધા અડધા દેવા છે ને ક્યાં એકલા ને દેવા. હા હા હું શું કહેતી હતી હા મારે હે ને હજી થોડોક સામાન મગાવવાનો હે. એમાં ગાંડી મુંજાતી જ નહીં. એવું હે? જે મગાવવાનું હોય ને ટીનાને કા મને લિસ્ટ દઈ દેવાનું. હું તમારે હે ને વોટ્સએપમાં નાખી દઈશ હો ને? આ એવું કરું. હા હા એવું એવું હો હા લાઈ દેજો હો. અરે એમાં કઈ મુંજાવાનું જ નહીં. હો વાંધો નહીં. હા હા સારું હવે જાઈએ. હે હા ઘડીક બેસને શેતા ના ના આ એટલે પેલા પછી ભેગી થઈ કે ન થઈ. આ પડકે પાડોશી ને ભાઈ બહુ ભૂંડી હો પાછી. એ ભાળી જાય છે ને તો કેવડાવશે બે ને. હે હા
હું કહેતી હતી હા કે આપણા ગામમાં હમણાં ખબર છે મેળો લાગ્યો છે હા લાગવાનો હે લાગ્યો હે હું તે હે આપણે અહીંયા જવું હે મેળામાં હા જાઈશું. જવાનું હતું ને મેળામાં હમણાં તહેવાર આવે છે ને તો મેળો મોટો ભરાવાનો છે અરે મોટા મેળામાં જાઈશું, સકડીમાં ફરશું, પેલા બલૂન વાળામાં બેસું, મોટા સગડોળમાં, મોતના કુવામાં રખડશું. તો એને એક જ લાઈનમાં હો હા હાલે. હા તે હોને હા. તે મેળામાં હા. આવી જાઓ હા હા અને લિસ્ટ આપી દઈશ હો વોટ્સઅપમાં આવવા દીજો તમ તારે હા હા હારું તે વાંકું વીલ થઈ ગયું, આમ સીધું કરેલું હતું ને વાંકું થઈ ગયું. એય પાણી લાય તો હટ લાય. આલ્યો પાણી. આ બાટલો ક્યાં લાવી? પાણીનું કીધું એટલે લઈ આવી. આ બહાર જવાનો બાટલો છે. તો હું થઈ ગયું? તો આમાં થોડું મને પાણી પાવાનું હોય તો. હવે તમારે આ જ પાણી પીવાનું છે. પીવું હોય તો પીવો ને તો કાંઈ નહીં. એ બધું મૂકો, પાણી પછી પી લેજો નિરાતે. ઘરમાં તેલ નથી, હા. લોટ નથી અને મસાલાય નથી. હું રાંધીને ખાવું. તૈયાર થઈ જાઓ, કરિયાણું લેવા જાઉં છું. પૈસા જ નથી કોની પાસે? મારી પાસે. એમ હા શેઠિયાએ હાથેને પગાર નથી આપ્યો? તો દઉં નહીં તને આવી. એમ હા આમ આવો તો ઓલી ચકુડીના ઘરે હું લેવા ગયા હતા હે? અને તમે નો ઓલો ટીનિયો કેરેટ ભરી ભરી લઈ જવું અને ચકુડી કે અરે આ લે ઓલી કે અરે કાંઈ વાંધો નહીં આવી જાય મુંજાતી શું કહેતા હતા હે? તને કોને કીધું હું ક્યારેક દઈને ગયો તો? તમે ને ટીનિયો બે એના ઘરે કેરેટ દેવા ગયા હતા, મને પાકી ખબર છે. આ ગામમાં અમારું ખોટી વાત કરવા વાળા કેટલા હોય. એમ હા ખોટી કોઈ કોઈ વાત ખોટી નથી કરી. મેં મારી સગી આંખે જોયું અને ઓલી લટુ પટુ થતી હતી ને તમે બેયના મોઢામાંથી લાર પડતી હતી અને હજી કહેતા હતા લઈ દઉં લઈ દઉં. સાચું બોલો ને તો અત્યારે શેઠિયાને ફોન લગાડી કોને દીધા પૈસા? સાચું બોલી જાવ ને તો હા, હું તારી- મારી બાના ઘરે હોઈ જઈશ અને તમને છૂટું દઈ જઈશ. પછી રાખજો એ ચકુડીને ભેગા રહેજો. તારી વાત હાચી છે. હું હાથી છે અડધો પગાર મેં સકુડીમાં વાપરી નાખ્યો. કેમ ચકુડીમાં અહીંયા ઘરે ખાવા ખીચડી નથી અને ચકુડીને દેશે. ચકુડી તમારા જેવા કેટલાયને પટાવીને બેઠી છે. હજી ઓલો ટીનિયાનોય વારો છે. હું આમ નીંબડા છે ગમે એટલું કહી દે. ન્યાય વાવા સાહેબ છે ભાળી ગઈ છે. પકા હા હા કેટલો માર તે ખાધો, મારી મારીને ધોઈ નાખ્યો ને તને. હા એટલે જ તને કહું છું હવે તું તો પરણેલો ભાઈ બરોબર, તું આ ભાઈ બીને હાઈસીને બેહી અને હું ચકુડી હારે લગ્ન કરી લઉં. ઈ તો નો મેળ આવે. નો મેળ આવે ને એને કરા કેટલોક માર તું ખાઈ. એક તો સોય પાછો કૂક લકડી જેવો માર ખાઈ ખાઈને વ્યો જાય. ચક્કુને મેકવાનો તો મેળ આવશે જ નહીં. હવે માની જા, નથી માનવું. જા તારે તું ખા માર, બીજું હું તારે મારે ક્યાં માર ખાવો. લે હું જાઉં ઈન પર આંટો મારું. એટલે પકા હા પેલો પંખુનો ઘરવાળો જોક નહીં. એટલે ઈ બે ઓલા કુરકુરિયા ખાતા હોય ને એવું દેખાય સાહેબ આમ જો. પણ કેટલા મજા કુરકુરિયા લાવે, ક્યાં ના ખાય ભલામણા. એ જાય તો કઈક ના જાવી આપણે. મને નથી લાગતું કે જાય આમ જો એમ બેઠા જ બે આમ જો. મજા નિરાજે બેઠા લે. એકા બીજીને ભૂંગળા ખવડાવે. બે હામાં હામી મોઢામાં ભૂંગળા લેતા છે ને જોતો. હા એટલે આમ જો હા ઓલી ઓલાના મોઢામાં દે ભૂંગળું, ઓલું આના આમ પ્રેમથી ભૂંગળું મોઢામાં દે. પણ એને ક્યાં ને અહીંયાથી જાય ભલામણા. નાખી છે હું આયા બોલાવીને બેન ભીંગવી નાખવા લાગે છે તારે. એટલે ના ભાઈ ના, એવું કઈ ન થાય. તું આવું ને આવું જોતો હોય. આહા પક્કો ક્યાં હે? પક્કાનું તારે શું કામ છે? હું તો અહીં શું ભલામણી. અરે પક્કાનું કામ હે મારે. પક્કાનું હા આયા 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 શું બોલ્યો થાતો. યા હું કરસ તું? હે હા કાંઈ નહીં આમ તો ઉપર ચડ્યો તો. ઠીક. હા બીજી પૂરતો નહીં પડતો. હું આવી તને મોહનથાળ બહુ ભાવે કે નહીં? મને બહુ ભાવે હો. હા એટલે મેં ફોનમાં કેટલાય વિડીયો જોઈ. એક વિડીયો સારો લાગ્યો ને એમાંથી મેં જોઈને આખી રેસીપી જોઈને પછી તારા હાટું મોહનથાળ બનાવ્યો મેં.
એ તે હું શું કહું હા હું હે ને એમાં વાડીએ જાઉં છું ત્યાં ઓલો જામણો છે કે નહીં હા અહીંયા આવી જે હાલ અત્યારે જ આવું હા તે આય હો હા. હારું એલું રાહ જોઉં જલ્દી આવી જે એ. હા તારે એકલાને જ જવાનું છે તો હું એકલો જ જાઉં ને તો પૈસા બે ભાગવા જેવી છે ને ભલા મને પણ કીધું કોને એને હા તે હારું તું જા તું તારે તું આમ હાલવા માંડ ને આવતો નહીં ને માર હોય તો ખાઈશ હારું મને ભાવતી આઈટમ બનાવી જા બહુ અરે પજુડો પાછો આ વગ્યા પેલા કેમ ભૂંગળા મને નેતા કા બીજા હા. એ આમ અમે ખાઈશું હા તું ખા જા હમણાં ખબર થાય એટલે ગયા વી ગયા જો જા હા જા તારે મોહનથાળ ખાવો છે કાં રે તું હવે મોહનથાળ છે ને મને ન મળે ને તો તને ન મળે મારો નહીં તો તારોય નહીં રે તું ખાઈ લે મોહનથાળ હે ચકુ હા તે મોહનથાળ મારા માટે બનાવ્યો તારા જ માટે બનાવ્યો ને તારા હાટું જ બનાવ્યો મેં મારા નાજુક નાજુક હાથેથી બનાવ્યો પહેલી વાર બનાવ્યો મેં મને ભાવે એટલે ને હા અને મારા આ જ હાથેથી તને ખવડાવીશ એ હા ડબ્બો ખોલ લે ખોલ નાખ હા ખાઈ જ નાખો હે ખાય જ નાખો છે ખાઈ જ નાખો હે ભૂખ જ એટલી લાગી છે મેં નથી ખાતો મેં કીધું પેલા એને ખવડાવું પછી હું ખાઉં મેં એવું વિચાર્યું હતું ખોલ ડબ્બો ખોલ આ ખુલતા ય. શું કરો છો અને તું અહીંયા શું કરે છે હે મારા વરારે શું કરે છે અહીંયા અને આમાં શું લઈને આવી છો હા અરે આ તો હું મંદિરે ગઈ હતી કે નહીં હા. તો હું પ્રસાદી લઈ હતી તો મેં કીધું આ લેવાનું દેતી જાઉં તે પ્રસાદી ઘીરે દેવાની હોય અહીં વાડીએ ન દેવા આવવાની હોય તારી મને બધી ખબર છે તું ખમ હમણાં એટલે આનો વારો અરે ના પાડજો ના તમે એવું વિચારો એવું કઈ નથી હું તો ખાલી સાચું તો પ્રસાદી દેવા જ આવી તો હતી. ઉમરે બેઠી હોત તો હાઈન પડે હો નીકળત એને દેવાય ને પ્રસાદી બરાબર ને ભી હવે તમે પકાને પરસે જ આપો ઈ તો દેવાની જ છે આને અને આને હું ના નથી પાડી કે આના ઘર આગળ નહીં કે આનું ત્યાંથી ફરકવાનું નહીં અને હુંય ઘરે લઈ આવી છું પ્રસાદી તો અહીંયા તો ખાતા નથી અમની પ્રસાદી ખવડાવું તો ભાવતી નથી અને આ ચકુના હાથે બહુ પ્રસાદી મીઠી લાગે કા હે ભાભી તમારે ખાવી મારે કાંઈ નથી ખાવી જે પ્રસાદ ધર્યો ને એ આજનો અમારા તરફથી જતો તું અમને શું સમજસ ભાભી તમે છે ને પકાને હબકાવો તો કોણ કાંઈ ન કહેતા હવે છાનું મુનીનો રેને તું ને તો તને બે ઢોલ લાખીશ હમણાં પકાન બે નાખો પણ કોક પ્રેમથી પ્રસાદી દે તો કીધું લઈ લઉં હું તો ઘરમાં રોજ પ્રેમથી થાળી પીરસું રોજ પ્રસાદી ખવડાવું મંદિરે ખવડાવવાનું તો ન ગમે અને આ ચકુના હાથે તો ખાતા તા પ્રસાદી શું કરવાનું છે હે હું હજી ઊભો ભાઈ જો, તું હખણો રે પણ હું ક્યાં ચકુ ભાભી તમને ચકુ કહી ચકુ મંડાઈ પડ્યો છો ચકુ છે તારા બાપની દીકરી ચકુનું તાણતો હતી એ એ તો ચકુને ટાટે ભાંગી જાય ને તારે ભાંગી જાય એ મારા બાપની દીકરી નથી પણ મારે એની હારે પ્રેમ છે પકાનો પ્રેમ છે અમે બે છે ને આ બધું છે ને બે ભાગમાં છે એમાં હે આ હું કે છે સાચું બોલો અને તું હું બોલે સરખું કે શું છે હું અમારે બેયનો છે ને ભાગમાં પ્રેમ છે એટલે અમારા બેયનો લવ છે એની હારે હે તું તો આ તો સમજાક મો વાંઢો છે બરોબર અને તમે પણ હાલી નીકળ્યા હે અને તું તને ખબર નથી પડતી કે એની બાયડી છે ઘરમાં ને તો એને રાખીને બેઠી છો અરે પણ મારે કાંઈ એવું નથી મારે તો બે જસ્ટ ફ્રેન્ડ હે ફ્રેન્ડ એ ફ્રેન્ડ વાળ્યું આ શું બધું માંડ્યું છે મયા કાકા તમને વાત કરું આ ચકુડી આ બેયને રાખીને બેઠી છે ભાઈ કાકા મારી વાત સાંભળો જો આપણ જે કેવું ને કે આ હું હે ઉભી રહે જો હું તમને એવું લાગે હે મારું મોઢું જોઈને કે હું એવી છોકરી હોય અત્યારે કાંઈ નો નક્કી હોય આમાં અરે મયા કાકા મારે ખાલી બે ફ્રેન્ડ હે હું એમ કહું છું એવું કાઈ નહોતું મયા કાકા તો અહીંયા વાડીએ દેવા આવવાની શું જરૂર છે મોનથાળ ઘર આગળ નહોતી દઈ શકતી મોનથાળ ખવડાવતી હતી એના કોડિયામાં દેતી હતી આને અહીંયા જાંબુડા હેઠે જાંબુડા હેઠે પકાને મોનથાળ ખવડાવતી હતી હે તને સકુડી શરમ થાય હેક નથી થતી અને તને પકા હે તું મોહન થા ઘરે ને ઘરે ખાઈ લે તારે બાય છે તોય બાય આવવાની શું જરૂર છે પણ એટલે હું તો મોહનથાળ એના હાટુ બનાવે કે મારું બહુ ધ્યાન રાખે મારા હાટુ કરિયાણું હટાણું બધુંય ધ્યાન રાખે ઈ મારું તો મારે એનું ધ્યાન રાખવું પડે કે નહીં એ ચકુડી હું નથી લાવતો તારે હાટું બધું હેટીનિયા હા એક દી તમે કરિયાણું બે લઈને જાતા હા એ કોઈ હારું આને હારું લઈને જાતા આના ઘરે જ જાતા હતા એ પણ તમારા ઘરે કરિયાણે નાખો ને તમારા ઘરે ઘટે હે તો ન્યા નાખો ને આને હું કામ આપો છો
મયા કાકા બે ની હારે બોલતી હતી અને ભાગમાં બે કરિયાણું નાખી દેતા હતા અને વસ્તુય લાવી દેતા હતા. તું રોશને શીખલે ચાલી રહી જા. મારે તો હું કરું? હે પણ તારો મયો કાકો આ હજી બેઠો છે, ઊભી થઈ જા. તો મયા કાકા હું કરું? પકા શરમ શેક નહીં ગાંડી ના. હે આ તારી ઘરવાળી છે, એનું રખાય બધું. અને તોય ઘરના ને બહારની એટલી ખબર પડે કે ન પડે? આઈ બુદ્ધિ વગરની છે, ભાઈ થઈને ખબર નથી પડતી. બીજાના ઘરમાં આગ લગાડસ. તારા બાપનું કેવું ના મને ડુકાડવા બેઠી છો. મોહનથાળ વારીની હગી થતી તો ને હોરી નાખો એમ. અને આવું સારું લાગે? બેબેને ફસાવા પ્રેમમાં એટલે ઈ સારું લાગે કઈ? આના સંસ્કાર જોવો ને દેખાય આવે. આ ટીલિયા, હા તું હું કમાઈ ઉભો? હવે હું જાઉં મયા કાકા. હો ટીનિયો Just a પ્રેમ friend આપો. ટીનિયાને ખાવાના વાંધા મયા કાકા ટીનિયો ઓછો નથી હા, કાંઈ. તમે મારા ફ્રેન્ડ તો હો ને. હવે હવે ફ્રેન્ડ એને મૂકી ફ્રેન્ડ દેને, એને ઘરવાળીની થાતી જાઉં અને છું, ઘર આવજે. ભેટીની થાને તોય તે. હાલ કોકનું ઘર હાલતું ભગવે. જાવું છે એના ભેગું. આમ હાલતીની થાતી. હાલો જાઓ હો. મોહનથાળ હવે ભાઈ ની દીકરી જાને આમ કોકનું ઘર ભંગાવીશ તું. અને તને પકા શરમ શેક નહીં. નાખો ને બે મયા કાકા આને કઈ હોય. ગાંડી નથી. ખબર પડે હે? જાઓ મોહનથાળ ખાવા હોય બહાર જઈ. ત્યારે કોઈને બહાર મોહનથાળ ખાવા ન મળે. તારે મોહનથાળ ખાવો હોય તો શીતલને કહેવાય બનાવી દે. અરે મયા કાકા હું તો કેવો મોહનથાળ ને શીરો બનાવું તે મારા આગળના ઘરે મને ભાવતો જ નથી. અને અહીંયા ઓલીના હાથે અહીંયા મોહનથાળ ખાતા હતા. આ સારું લાગે હવે. આબરૂના કાંકરા થઈ જા. ખબર પડે હે કાઈ? આને ક્યાં કાંઈ છે? હાલો ઘર ભેગી ના થાવ. અહીંયા મારી વાડીએ દેખાડો ખાતો હું સાંભળી ગયો, થોડા દોડ આવ્યો. તો અત્યાર લગી તમે ક્યાં હતા બે એકબીજાને કોઈ દે દેતા હતા ત્યારે આવાય ને. હવે હું ઢાંઠા હાંકતો તો હાથી હાંકતો કપામાં. હું મયા હશે કાકા, બેટા. તમે હાલો આગળ જાઓ. વાંધો નહીં. આ પકો કેવો છે? ઘરનો મોહનથાળ મેકીને બાર મોહનથાળ ખાવા જાય છે. બહારના કઈ મોહનથાળ ખવાય? ઘરે ને ઘરે ખાઈ લેવાય. હે